હીરાભાઈ સોલંકી અને ચિરાગભાઈ ઝાલા કોળી સમાજના આગેવાનો સૌ સુરતમાં મીટિંગ થઈ અને બધા ભેગા થયા સુરતના કોળી સમાજ અને સમાજ બધા એકત્રિત થયા અને સમાજમાં માટે એક મૂળચંદભાઈ આયા છે, ઉપસ્થિત છે. ભાઈ શ્રી લાલાભાઈ છે, ભાઈ સનીભાઈ છે, ચિરાગભાઈ ઝાલા છે, વિશાલભાઈ છે, આરકે છે, ભાઈ શ્રી અરવિંદભાઈ છે. ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે. રેખાબેન બેઠા છે, બહેનો બેઠા છે. આપ સૌ બપોરે ખાલી એક સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય છે એનું પરિણામ આપણે હમણાં અહીંયા જોઈ રહ્યા છે. મિત્રો, આપણે કોઈને ટેલિફોન કર્યા નથી. બપોરે જ ખાલી વાત થઈ. અહીંયા ખાલી મળવા આવ્યા ચિરાગભાઈ, વિશાલભાઈ, સનીભાઈ, આ ટીમ અહીંયા ખાલી અહીંયા અમે બેઠા. બપોરે વાત થઈ કે ભાઈ તો પછી આપણે એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધાને જો આભાર જ માનવો હોય તો હીરાભાઈ આપણે રૂબરૂ એકબીજાને મળીને પછી આભાર માનીએ તો હું એકદમ બોલાવી લ્યો. તો અહીંની તાકાત છે મિત્રો. આ કઈ નાની હુની વાત નથી. મારા દીકરાએ ભાવેશે વાત કરી ને મિત્રો, 29 તારીખનો બનાવ એક વાત સમજજો. મેં પૂરતા પ્રયત્ન કર્યા અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે, એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો. આપણે કોઈ નાત પ્રત્યે કોઈ જાત પ્રત્યે આપણે કોઈ વાંધો નથી. હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કહેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને નડ્યો નથી, ના ભૂતો ના ભવિષ્ય, ક્યારેય નહીં. આપણે આપણું રડેલું ખાવાનું છે. મારા ધ્યાન ઉપર ક્યારેય એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતું, એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું. અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ. સામાજિક રીતે આ નવનીતભાઈ ઉપર મિત્રો, આ જ્યારે હું હોસ્પિટલ ગયો ને 1 તારીખે, 29 તારીખનો રાતનો બનાવ, 30 તારીખ થઈ ગઈ, 31 થઈ ગઈ, પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા ગયા. એને મને માત્ર ફોન આવ્યો, હીરાભાઈ આવો બનાવ બન્યો છે એમ. હું કીધું કાલે આવું છું. મેં કીધું કોઈને મેં સંદેશો નહોતો આપ્યો. સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મહુવામાં. જ્યારે મળ્યો, મીડિયાના લોકો ત્યાં હાજર હતા. મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભળના દીકરાએ કઈ માફી બીફી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે. એક વાત સમજજો, મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું, માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો, આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય. પણ અમારા ધ્યાન ઉપર જ્યારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી.
આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાતભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો, અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. હો, કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. અને એમાં આ તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. મિત્રો એક વાત સમજો, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને ખ્યાલ આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે, મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા, એક આવેદન પત્ર આપ્યું, કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, ધારાસભ્યો બધા એકત્રિત થયા. મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારેય આટલા બધા ધારાસભ્ય અને આ મંત્રીઓ ક્યારેય ભેગા નતા થયા ને, આ પહેલી વાર ભેગો થયો, એ બી બહુ મોટી વાત છે. મેં આજે આ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માન્યો, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો અમે આભાર માન્યો. આવા એક પ્રશ્ન નહીં, લગભગ આપણા સમાજમાં છે ને વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસનું જ કામ પડતું હોય. આ બહુ સ્પષ્ટ વાત છે. હો, અને અવારનવાર અમારા પાસે કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું ડિપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં એટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય, આ મને આટલો વિશ્વાસ છે. આ કોઈ ખોટી વાત નથી કરતો હું. તમારે કદાચ મને ખાલી ટેલિફોન દ્વારા છે ને અહીંથી એક બેન આવ્યા, તમારે કેવું ન જોઈએ, અને એની બેનની દીકરીઓ કોઈક લઈને વયો ગયો હતો, અને ખ્યાલ ખાલી ટેલિફોન અહીંથી ગાંધીનગર છું, આવી જાવ. ગાંધીનગર કોઈ છું ને બેન આવી ગયા, હર્ષભાઈ ત્યાં લઈ ગયો, અહીંથી સાંભળતા નહોતા કોઈ. સુરતની વાત કરું છું. હો, બોલવું પડે છે. કેવું એટલા માટે કેવું પડે છે કે જ્યારે કામ થાય ને ત્યારે અમને રાજુપો વેગ થાય કે ભાઈ અમારા સમાજની દીકરીનું કામ થઈ ગયો છે, અમારી છાતી છે ને ગદગદ ફૂલે, એટલા માટે આ કહેવાય. એટલા માટે આ વાત કરું છું. તાત્કાલિક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કહેવાયું કે આ બેનને છે ને ક્યાંયથી બી ગોતીને લઈ આવો ને દીકરીને પાછી પરત કરો. 2 દિવસમાં દીકરી પાછી પરત થઈ હતી. મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું. આ ટેલિફોન દ્વારા મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર. અનુભવ કરજો મિત્રો, ક્યારેય નહીં. મને સમાચાર મળ્યા હોય, ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે, કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી. સમાજના દીકરાએ મને ફોન કર્યો હોય, ભાઈ મને આ તકલીફ છે. એકવાર હીરાલાલ સોલંકીએ ફોન તો કરી જ દીધો હોય. સફળતા મળવી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે, પણ એના માટે મેં ફોન કરી દીધો હોય. ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું. ક્યારેક અનુભવ કરજો, સાચા કામમાં હીરાલાલ સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો. કોઈ ખોટા કામ લઈને નહીં આવતા. આ તમારે સ્પષ્ટ વાત કરવું. કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોઈ શકે, પણ કોળી સમાજ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે, એટલું મને ખબર છે. એનું રડેલું ખાય છે કોળી સમાજ, અને એનો મને ગર્વ છે. કુંવરજીભાઈ બાવળિયા હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, આરસીભાઈ મકવાણા હોય, બધા ધારાસભ્યો મિત્રો, એટલા 15 ધારાસભ્યો, 3 મંત્રીઓ,
એક વાત હજુ હું કહેવા માંગુ છું, આપણે છે ને કોઈ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી કરી. મને શરૂઆતમાં કોઈક આહિરના દીકરાએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમારા સમાજનો કોઈ સોશિયલ મીડિયામાં કે અમારી બહેનો દીકરીઓ માટે વાત કરે. તાત્કાલિક ના પાડી દીધી. મેં કીધું કોઈ બહેનો દીકરીઓ માટે આવી ટીકા ટિપ્પણી કરવાની નહીં. આ બહુ વાસ્તવિકતા છે. કોઈ સમાજ પ્રત્યે કોઈ બી સમાજ, આખો સમાજ અસામાજિક હોતો નથી. આપણે જે નવનીતભાઈ પર જે બનાવ બન્યો હતો, માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી. આપણે કોઈ એવું કોઈના પર દાવ લઈ લેવો એવી વાત નહોતી. અને એક વાત સમજજો, અમારા સુધી પહોંચવું હોય ને કોઈને, તો એના મગજમાં એક વાર તો વિચાર કરી લે કે એ એક આવ્યો હોય ને કદાચ પહોંચવાના પ્રયત્ન કર્યો તો અમે એક બેને તો લઈને જ જવાના પડે. એ ક્યારે એવો નહીં વિચારતા હોય. આ ક્લિયર વાત છે. અમે હાચાના હારે હંમેશા રહીશું ને ઈશ્વર આપણા હારે રહ્યો. હાચાના હારે ઈશ્વર રહ્યો. અને અહીંયા ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું. આટલો મોટી સંખ્યા ભેગી થઈ ગઈ ને આ બપોરે, માત્ર ખાલી ઝાલાભાઈ ક્યારે વાત થઈ? આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ, 1:30 વાગે વાત થઈ. અહીંયા ભેગા થયા, અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ ભાઈ આ ગાડીઓ લઈને આવ્યા હતા. યુવાનોએ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી, આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે. અને આ એકતા હંમેશા જાળવીને રાખજો, એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું. અમસ્તી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે. એવી રીતે તાકાતથી આપ આગળ વધજો. તમારો હું આભાર માનવા આવ્યો છું. આ તબકે આપના માધ્યમથી આ સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું. ડેપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ. અને આખો સમાજ આપના પ્રત્યે, જેમ હમણાં નવનીતભાઈએ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને, એવી રીતે અવારનવાર આપણા તો કામ પડતા હોય. હા, પણ હવે જે રીતે ન્યાય મળે છે, હવે કાયદાકીય એક લડત છે. હવે જે લડત છે એ કાયદાકીય લડત છે. હવે કોર્ટ મેટર છે. પણ આપણે જે રીતે આ એકત્રિત થઈને આપણે જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો, આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો, આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો, આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે સારી કોમેન્ટ કરી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય, એ બધાનો આ નવનીત થકી હું આપ સૌનો હાથ જોડીને આભાર માનું છું. હંમેશા એકતા રાખજો અને હંમેશા ક્યારેક એવું કામ ન પડે, ભગવાન કરે અમારા જીવાના કામ પડે જ નહીં. પણ એક બહુ સારી એક શાયરી છે. એક શાયરી મને આ સોશિયલ મીડિયામાં સમજે, એવું નથી કહેતા તેરે દિન અચ્છે હે તો મુझसे કિનારા કર લે, તેરે દિન अच्छे है तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आए. एक शायरी बહુ વાત ધ્યાનમાં આવતી હોય કે હમ તો બુરે લોગ હે, અમારી મથરાવટી મેલી છે. હમ તો બુરે લોગ હે બુરે વક્ત મેં કામ આતે. એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વક્ત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો, તમારા હારે ઉભા રહીને તમારું કામ કરશું. આ રીતે બધાએ એકતા જે બતાવી છે, ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું. અમને આ લડતમાં સોશિયલ મીડિયાએ અમને જે તાકાત આપી, અમને આ લડતમાં ટીવીના માધ્યમથી, ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો, અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ડેપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ધારાસભ્યશ્રીઓએ, મંત્રીશ્રીઓએ, અમારા લડતમાં દરેક સમાજના લોકોએ અમને જે મદદ કરી, એ બદલ હીરાલાલ સોલંકી આપ સૌનો હાથ જોડીને આભાર માને છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ભાઈ શ્રી હીરાભાઈ આપણે એક થઈને રહેવા માટે ખૂબ સરસ મજાની હાકલ કરી અને આપણે એક છીએ અને એક રહીશું એવો એક જય કોળી સમાજનો નારો બોલાવીને ભાઈને આપણે એક આશ્વાસન આપવાનું છે. હંમેશા તમે અડધી રાત્રે પણ એક હોકારો આપશો ને, તમે અડધી રાત્રે પણ બધા એક થઈને તમારી સાથે રહીશું, તમને સપોર્ટ કરશું. બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ત્યારબાદ આપણી વચ્ચે સુરતમાં
આપણા યુવા નેતા અને ખૂબ ઉભરતું નામ અને જેને સુરત થી બધાનું નેતૃત્વ કરી અને આ નવનીતભાઈને જે ન્યાય અપાવવામાં એને પણ કાંઈક પોતાનો સહકાર આપ્યો છે એવા ચિરાગભાઈ ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું ચિરાગભાઈ ઝાલાને. અને એમને પણ આ ન્યાય આપવાની લડતમાં પોતાનું જે યોગદાન આપ્યું છે ને અને એ બાબતે પોતાનું થોડુંક મંતવ્ય રજૂ કરશે ચિરાગભાઈ ઝાલા. વિશ્વવંદનીય કોળી માતાના કોખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે બર્મા, શ્રીલંકા, નેપાળ, આ અખંડ ભારત જ્યારે કહેવાતું અને જેને એક હતું શાસન કર્યું એવા કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત કોળી સમાજના હૃદય સમ્રાટ અને જેમની પાસેથી નીડર કઈ રીતે બનવું તેવું અમે શીખ્યા છીએ. અને આજે પણ અમે હિંમતથી જો કઈ લડતા હોય ને તો આ સોલંકી બંધુઓની દેન છે. એટલે તેના પણ ચરણોમાં અમે વંદન કરીએ છીએ. અને અહીંયા સુરત, અહીંયા જે પણ મારા ભાઈઓ બેઠા છે તેના ચિરાગ ઝાલાના બાપા સીતારામ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. આજે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ છે. હું તમને એક ઐતિહાસિક વાત કરવા જઈ રહ્યો છું. ગૌતમ બુદ્ધના પંચશીલના સિદ્ધાંતો અને અષ્ટાંગ માર્ગ, તેના ઉપરથી આ બાબા સાહેબ આંબેડકરે આખા દેશનું સંવિધાન બનાવી નાખ્યું છે. એ આપણા માટે ગર્વની વાત છે. પંચશીલના સિદ્ધાંત અને અષ્ટાંગ માર્ગ બાબા સાહેબ આંબેડકરે તેના ઉપર આ દેશનું આખું છે ને બંધારણ બનાવી નાખ્યું. એ આપણા માટે ગર્વની વાત કહેવાય. બીજું એ કે સમ્રાટ અશોકની જે દેન છે. તમારા ખીચામાં જે પૈસા છે એમાં લખેલું છે સત્યમે જયતે, 4 સિંહોની આકૃતિ છે. આ અશોક ચક્ર જે તમે તિરંગામાં તમે જોશો આ કોઈની દેન હોય ને તો આ કોળીના દીકરાની દેન છે, દીકરાની. એટલે પેલા વાસ્તવિક ઇતિહાસ તપાસજો તો તમારામાં લોહી છે ને થનગન છે લડવા માટે. અને કોળીના દીકરાને મારવા માટે કા ટોળા ભેગા કરવા પડે કે કાવતરા કરવા પડે. બાકી કોળીનો એક દીકરો છે ને બરાબર હોય. અને ધન્યવાદ અને ઉત્તમ ઉદાહરણ આ નવનીતભાઈ નું હંમેશા યાદ રહે. આ એવો કોળીનો દીકરો છે 40 ધોકા પડ્યા પણ માફી ન માંગી. કોઈ નાની વાત નથી. પાસ પડે ને તો બઠ્ઠો પડી જાય છતાં માફી નથી માંગી. એટલે એ સાચો હતો. એ વ્યક્તિ છે ને એ કોળીનો દીકરો સાચો હતો એટલે માફી નથી માંગી. સમજજો. અને બીજું વધારે કઈ નથી કેવું પણ જેટલા પણ આપણા કોળી સમાજના પરિવારો છે ઘર ઘર સુધી આ સંદેશો પહોંચાડજો. આ દેશ છે ને બંધારણથી ચાલે છે. બંધારણથી શેનાથી ચાલે? બંધારણથી. અને આગામી દિવસોમાં આજીવન બંધારણથી જ ચાલશે. કોઈ ગીતાથી ચાલવાનું નથી. અને બંધારણથી ચાલે છે ને એટલે જ ભાઈ જેલમાં છે. બરાબર? એટલે આવી એકતા બનાવી રાખજો. મને આશા છે 2047માં સીએમ કોળીનો દીકરો જશે. પણ એના માટે દરેક 18 વર્ષને સાથે રાખવાના છે. ખોટી વાદ વિવાદ અન્ય સમાજ સાથે ટીકા ટિપ્પણીમાં આપણે ક્યાંય ઉતરવાનું નથી. દરેક સમાજમાં થોડીક લુખી તીડ્યું હોય ભાઈ. હે એટલે આપણે કયા સમાજનું ગૌરવ છીએ અને કયા સમાજના દીકરા છે ને એ કોલર ઊંચો રાખીને આપણે ફરવાનું છે. બરાબર? એટલે આપણા સમાજનું માન સન્માન જળવાઈ રહે એ હંમેશા કોને યાદ રાખવાનું છે? આપણે બધાએ યાદ રાખવાનું છે. પછી આપણા કોઈક દાંત કાઢીને વહી જાય એવું કરવાનું નથી. અને એક દાખલો બેઠો છે કે કોળીના આગેવાન કે કોળી સમાજના દીકરાના કોઈની તેવડ નથી કે હવે જાહેરમાં મારીને કોઈ વિડીયો ઉતારે. બરાબર? એટલે આવી એકતા રાખી મૂકજો. અને એની ટાઈમ જયારે જરૂર પડે બરાબર આગેવાનો બેઠા છે હાકલ કરજો, કૂદી પડશું. ભાઈ અમારે ખાલી છે ને આકારો જોઈએ સારો. વાય ખાલી પીઠ થાબડ વાળા આગેવાનો મળી જાય ને કે દીકરા લડો
બેઠા છીએ, કોઈની માયા હવાર હું નથી ખાતી કે આપણે કોઈ અન્યાય કરી જાય. એટલે આ ખુમારી બધા યુવાનોના દિલમાં હોવી જોઈએ. અન્યાય સહન કરવો એટલે ગુલામી તમે સહન કરી, સમજી લેજો. ખોટો અન્યાય ક્યારેય સહન કરવાનો નહીં. સહન કરશો એટલે ગુલામી તમે સ્વીકારી લીધી, આ સાબિત થઈ ગયું. એટલે આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ જે આપણે ખોટી રીતે અન્યાય કરે એને છોડવાના પણ નથી. બસ વધારે વાત નહીં કહેતા, આપણા બધાના માન સન્માનથી હીરાભાઈ અહીંયા આવ્યા અને 2 કલાકની 2-3 કલાક બાદ જો એટલા બધા લોકો અહીંયા ભેગા થયા હોય તો હું 2 હાથ જોડીને વિનંતી કરું, જ્યારે સુરતમાં સમાજના કોઈ પણ કોળીના દીકરાને તકલીફ થાય કે કોળીના પરિવારને તકલીફ થાય ને તો એક હાકલે બધા ભેગા થઈ જાજો, તો જ આપણી એકતા કાયમ રહેશે. અને જે લોકો આગળ ગયા છે, જે સમાજના લોકો આગળ ગયા છે તેને પાસેથી શીખવાની જરૂર છે. આપણે એમ કહે કે ફલાણા મુખ્યમંત્રી બને છે તેના સમાજની એકતા છે ભાઈ. એટલે આ એકતા બનાવી રાખો તો જ બધું મળશે, બાકી કઈ મળશે નહીં. એટલે એકતા બનાવી રાખશો બધા ભાઈ. જય કોળી સમાજ. અને બધા અહીંયા આવ્યા તે બદલ ચિરાગ ઝાલાના ખૂબ ખૂબ આપ બધાનો આભાર વ્યક્ત કરું છું. આભાર. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને રસ્તા ઉપર જઈને ગાડી મૂકેલી હોય તેવા તમામ વ્યક્તિઓને પોતાની ગાડી વ્યવસ્થિત પાર્ક કરવા માટે વિનંતી. આપણે થોડીક શાંતિ જાળવીશું અને સાથ સહકાર આપીશું. જે લોકોએ ગાડી ગેટ ઉપર જે અડચણ થાય એવી રીતના મૂકેલી છે તેવા તમામ વ્યક્તિને વિનંતી કે વ્યવસ્થિત પોતાનું પાર્કિંગ કરે. થોડીક શાંતિ જાળવી અને સાથ સહકાર આપવા માટે વિનંતી. આપણે થોડો પ્રોટોકોલ જાળવશું અને ભાઈને બીજે જવાનું હોવાથી એ આપણી વચ્ચેથી વિદાય લે છે. થોડોક રાઉન્ડ થઈ જાય, ભાઈને પ્રોટોકોલ જાળવશું આપણે થોડો. શાંતિ રાખવા માટે વિનંતી. તમામ ભાઈઓને નમ્ર વિનંતી થોડીક શાંતિ રાખે. શાંતિ રાખવા માટે વિનંતી. મેરભાઈ 400 જણા જોવે હો તમને. 400 જણા. આ અમારા ઈશોકભાઈ મેર પરિવારના પ્રમુખ છે ભાઈ. જેટલા પણ મિત્રો છે એ હીરાભાઈની પ્રતિક દ્વારા સાકાર કરે એટલે એને મોડું ના થાય, એને 12 વાગી જશે. જે ભાઈઓ ફ્રી હોય, જે કાર્યકર્તા હોય પડકે ગોઠવાય. આ અમારા જાદવ પરિવારના પ્રમુખ નટુભાઈ બારૈયા. બોલો હું પ્રમુખ, તમે શું કહેવા માંગો છો સમાજને? જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોળી સમાજના જાગૃત યુવાનો બધા અહીંયા અત્યારે ભાઈ શ્રી હીરાભાઈને મળવા આવ્યા છે. હીરાભાઈને સુરતના ચાલુ જ છે લાઈવ ભાઈ. ઓહો, અત્યારે આપ જોઈ શકો છો પિન્ટુભાઈ બગદાણા જે અત્યારે આપણી સમક્ષ છે, જે માનધાતા સંગઠનમાં કામ કરે છે. આ બધી બગદાણાની ટીમ છે, આપ જોઈ શકો છો.
જે લોકો બગદાણાથી આવ્યા છે. તો પિન્ટુભાઈ શું કહેવા માંગો છો બધા કોળી સમાજને? હા, બાપા સીતારામ. તો આપને પિન્ટુભાઈ બાપા સીતારામ કહી દીધા છે. અમારા ભાલ્યાભાઈ બાપા સીતારામ. ચાલુ છે. ઓકે. આવો ભાઈ, કેમ છો? બાપા સીતારામ. બાપા સીતારામ. અત્યારે જે આપ જોઈ શકો છો, આ સુરતના જાગૃત કોળી સમાજના યુવાનો છે, જે સમાજને અડધી રાતે પણ જરૂર પડે તો એક આંકલે આવીને ઊભા રહે એવા યોદ્ધાઓ છે, જે આપ જોઈ શકો છો. આ લોકો એવા છે કે ઘરની પરવાહ નથી કરતા પણ સમાજની પરવાહ કરે છે. એક આંકલે દોડીને આવે એવા ઊભા છે. બાપા સીતારામ બધાને. કેમ છો? મજામાં? વિજયભાઈ બારૈયા પરિવાર કમિટી મેમ્બર. શું વિજયભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? એવું છે, કોળી સમાજ છે ને આજે એકતા બની છે, એ એકતા કાયમી માટે રહે અને તમામ ક્ષેત્રની અંદર કોળી સમાજને પૂરતો ન્યાય મળે, પૂરતી હિસ્સેદારી મળે, એવા પ્રયાસો કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. તો આપ જોઈ શકો છો, સુરત કોળી સમાજના જાગૃત યુવાનો છે. અત્યારે આપ જોઈ શકો છો. કેમ છો? મજામાં ભાઈ? જો કામ આપણે સમાજ માટે સારા કરતા હોય ને આ રીતે લોકસાન જો અત્યારે અમે તો રાત દિવસ હારે રહી તો અત્યારે અમને પાસે જ જવા આગળ રહેવું પડે એવું છે. એટલે માટે સમાજના હરેક યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે કામ કરો તો આવા ચિરાગ ઝાલા રેખા સારા કામ કરો, જેથી કરીને આપણે પણ ચિરાગ ઝાલા બની શકીએ. અમારું તો સપનું એવું છે કે ગામડે ગામડે ચિરાગ ઝાલા એક ઊભો થવો જોઈએ, જેથી કરીને ચિરાગ ઝાલાની જરૂર ન પડે. આમાં ક્યાં અમારે ચિરાગ આગળ જવું જોઈએ? ચિરાગ ઝાલા અત્યારે ઘેરાઈ ગયેલા છે બધી બાજુ ફોનમાં. અમારો પણ વારો નથી.
તો હવે આપણે ચિરાગ ઝાલાના મામા છે, તો આપણે પૂછ્યું તો શું ચિરાગ ઝાલા વિશે આપ શું કહેવા માંગો છો સમાજને? ચિરાગ ઝાલા છે ભાઈ, ઘરેણું છે અમારે. હા, હા, સમાજ માટે ઘરેણું છે. રાત દિવસ જોયા વિના ગમે ત્યાં આપણે તરત જ ગમે આપણે કામ હોય. ગુડ ગુડ. તો આપ જોઈ શકો છો અહીંયા છે ભાઈ. આ લોકશાહના કહેવાય ચિરાગભાઈ ઝાલા માટે. અત્યારે આપણે જોઈ શકો છો ચિરાગ ઝાલાની પાસે પહોંચવાનો સમય નથી રહેતો. ત્યારે બધા લોકોએ અત્યારે વેરી વેળા છે. હવે અમારા અહીંયા સાથી મિત્ર ઓહો શૈલેષભાઈ મકવાણા. ગુડ. લાઈવ ચાલુ છે. આ છે સુરતના જાગૃત યુવાનો જે સમાજ માટે અડધી રાતે પણ આવીને ઊભા રહે. આ લોકો એવા છે જે પોતાના ઘરનું નથી જોતા પણ સમાજનું જોવે છે. એવા લોકો છે. સમાજ માટે અડધી રાતે પણ આવીને ઊભા રહે એવા લોકો છે. આપ જોઈ શકો છો. લોકશાહના જો હવે અમારો વારો આમ ફરી જાય. કેમ છો? આ તો ઘરના જ આવ્યા બધા. આવે છે વિજયભાઈ જાય ક્યાં? આપી જાવ ને અહીંયા આપી જાવ. કેમ છો ભાઈ? મજામાં? માટે સમાજમાં જો કોઈ કામ કરો તો સારા કામ કરો તો લોકોની લોકશાહના આવી જ રીતે રહે. ફોન લાવો બીજો ફોન લાવો. અત્યારે સારો ફોન આપજો ભાઈ. અત્યારે લોકશાહના આમાં ક્યાં રિઝલ્ટ આવે છે યાર? અત્યારે સુરત કોળી હા વિડીયો મને નાખી દેજો. તો હવે અત્યારે અમારા અહીંયા સાથી મિત્ર એવા ગોપાલભાઈ શિયાળ આવી ગયા છે. તો શું ગોપાલભાઈ, આપણે સમાજને શું સંદેશ દેવા માંગો છો? એક જ સંદેશ દેવાનો છે, જેમ અત્યારે એક છે ને આખી જિંદગી એક રહેશે. ગુડ. પછી જોઈએ કોઈ મહિનો દીકરો આયા હાથ ઉપાડે. હા હા, જય કોળી સમાજભાઈ. અત્યારે આપ જોઈ રહ્યા છો સુરત કોળી સમાજના જાગૃત યુવાનો લાઈવ છે ભાઈ, લાઈવ.
કેમ છો ભાઈ, મજામાં? અત્યારે સુરત કોળી સમાજના જાગૃત યુવાનો આપ જોઈ છો કે જે સમાજ માટે હર હંમેશા આવીને ઊભા રહે એવા એક એક બહાદુર યોદ્ધાઓ જે અત્યારે આવી ગયા છે. કેમ છો ભાઈ, મજામાં? તમે ક્યાંથી આવ્યા છો? અમારા પૂના કાકા, અમારા શિહોર તાલુકાનું ઘરેણું છે ભાઈ. સમાજને જ્યાં પણ જરૂર પડે તો પૂના કાકા પહેલા ઊભા હોય. જોઈ શકો છો. અમારે ચિરાગ ઝાલા નવરા થયા કે નહીં એ જોઈ લેવી. લોકોની લોકશાહના ચિરાગભાઈને અત્યારે કેમ છો ભાઈ? જય માતા. શું સમાજને શું સંદેશ દેવા માંગો છો? સમાજને તો આપણે એ સંદેશ દેવાનો કે બધા હારી રહો અને એક સંગઠન એ મોટી શક્તિ છે એ તમે જોઈ લીધું આમાં. એટલે આખા સમાજને ખાલી એટલું જ કહેવાનું છે કે બધા આખો સમાજ હળી મળીને હારે રહો. જય માનધાતા, જય કોળી. સમાજના યુવાનોને, ભાઈ બહેનોને તમે શિક્ષણ બારે શું સંદેશ દેવા માંગો છો? શિક્ષણ બાબતમાં એ કહેવાનું કે ભણી ગણીને આગળ વધો અને બસ એટલું. લાઈવ છે ભાઈ, બોલવું છે કે લાઈવ છે? જયેશભાઈ, હા, ગુડ ભાઈ. જો આપણે જયેશભાઈ લીમડી વાળા છે. જયેશભાઈ, શું સમાજને સંદેશ દેવા માંગો છો? જય કોળી સમાજ, જય માનદાતા. ગુડ. હવે આપણે જોઈ રહ્યા છીએ સમાજના જાગૃત યુવાનો. જય કોળી સમાજ ભાઈ, કેમ છો? મજામાં? આપણે નીતિનભાઈ પરમાર, નીતિનભાઈ બારૈયા, હરેશભાઈ પરમાર, નીતિનભાઈ બારૈયા, ડોક્ટર સાહેબ, ભાઈ શ્રી સાખરભાઈ બારૈયા, રમેશભાઈ બારૈયા. બાળકો આવ્યા મળો ભાઈ, મીટિંગમાં નાના બાળકો આવ્યા. જોઈ શકો છો તે સુરતના જાગૃત યુવાનો જે સમાજ માટે કાંઈક ને કાંઈક કરી શકવાની ભાવના, એવા યુવાનો અત્યારે જે સમાજમાં આવતા હોય ને એ બધા લોકો એવા જ હોય કે જેને સમાજદાર હોય. જય માનદાતા ભાઈ, શું કહેવા માંગો છો સમાજને? ગુડ. તો બધાની અત્યારે એક જ આંખ છે કે પિન્ટુભાઈ કોક બોલે એવો. આ બગદાણાના યુવાનો છે જે અત્યારે આ બગદાણાની ટીમ છે. પિન્ટુભાઈ ગોહિલ અને એમના સાથી મિત્રો, શું સમાજને શું સંદેશ દેવા માંગો છો? સમાજને સંદેશ દેવાનો કે આપણે જે કાંઈ સમાજ માટે જે કોઈ લોકોએ આપણે સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવો છે અને બધા વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર માનવો છે અને આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનવો છે. થેન્ક યુ. છે હા, અત્યારે આપણી સમક્ષ રમેશભાઈ સાકડ છે. શું રમેશભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? રેડે ચાલે છે. કોણ છે? હા ભાઈ. તો હવે અત્યારે આપણે
સામે છે એ આપણે નવનીતભાઈ બાલદિયાના ભત્રીજા છે. શું કલ્પેશભાઈ, શું સમાજને સંદેશ દેવા માંગો છો? આપણે બધાને સમાજ ભેગો થયો એના માટે ખૂબ આભાર આપણે. થેન્ક યુ. જે નવનીતભાઈના ભત્રીજાએ સમાજ એક થયો એનો આભાર માન્યો છે. જે આપણે જોઈ શકો છો. જય કોળી સમાજભાઈ, કેમ છો? કેમ છો ભાઈ? મજામાં? તો અત્યારે અમારા સાથી મિત્ર એવા કનુભાઈ બારૈયા અને ભાઈનું નામ હું અમીરભાઈ કોળે. શું અમીરભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? સમાજને એક જ સંદેશ કે એક થઈને રહેજો ભાઈ. વાહ ભાઈ વાહ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. એક થઈને રહેશો તો નેક થઈને રહેશો એવો અમીરભાઈએ આપણને સંદેશ આપ્યો છે. બધા ફોટા પડે જમા થવું એમ થાય. એકતા રાખજો. સપાટા બોલી જાય એટલે આપણે બોલાવવા નથી, આપણે બીજાને બોલાવવાના છે. આ રીતે આ બધા બગદાણા અત્યારે જે આપ અત્યારે જોઈ રહ્યા છો તે પિન્ટુભાઈ ગોહિલ જે બગદાણાથી છે. એમની પૂરી ટીમ અત્યારે અહીંયા ભાઈ શ્રી હીરાભાઈને મળવા અત્યારે આખી ટીમ આવી છે. પિન્ટુભાઈ માં આવું છું.
કેમ છો ભાઈ? મજામાં? તો આપણે યારે અત્યારે ભાઈ શું નામ તમારું મને ભૂલાઈ ગયું? હિતેશભાઈ અત્યારે આપણે યારે છે. હિતેશભાઈ, તો સમાજને તમે યુવા પેઢીને શું સંદેશ દેવા માંગો છો? યુવા પેઢીને એટલો સંદેશ દેવા માંગુ છું કે જેટલા આપણા આગેવાનો છે કે જેટલા સમાજના જે આપણે સંગઠનો હાલે છે, સમાજના સંગઠનો હોય કે પછી રાજકીય લોકો હોય કે પછી ગમે એવડા સમાજના નેતા હોય, એ અંદરો અંદર કોઈ જાતનો વિવાદ, મતલબમાં કોઈ એવું ન કહે કે આ ભાઈએ આમ કર્યું છે એમ કેમ. ઘણી વખત સમાજને બહુ મોટી નુકસાની થતી હોય છે. સમાજના ઘણી વખત તો એવું હોતું થાય, મુખ્યમંત્રીમાં નામ સરસામાં હાલતું હોય તો આપણા સમાજના જ લોકો એને નામ પાડી દેવા માગતા હોય, એ મતલબમાં એ રીતની જ વાતો કરવા મળે છે. તો એ વસ્તુ ન બને એટલે એક સમાજમાં એક લીગલ ટીમ ઊભી થાય અને એ ટીમ સમાજના સંગઠનનું અને સમાજના નેતાઓનું નેતૃત્વ કરે કે કન્વિન્સ કરવા પડે તો કન્વિન્સ બી કરે, તો સમાજનો ખૂબ જ ગ્રોથ થઈ શકે. જય કોળી સમાજ. બીજું કે સમાજના યુવાનો અને બહેનો દીકરીઓ અને યુવાનોને શું સંદેશ દેવા માંગો છો શિક્ષણ બાબતે? શિક્ષણ બાબતે એટલો સંદેશ દેવો કે શિક્ષણ જ આગળનું તાકાત અને શક્તિ છે. ગુડ. તો આપણે ભાઈ હિતેશભાઈને મળ્યા અને બહુ સારો એવો સમાજને સંદેશ આપ્યો એમને. ભાઈ શ્રી હીરાભાઈ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. હવે હીરાભાઈ અમારે અલ્પેશભાઈ બારવટા, જેને 12 વટ રાખીને 12 વટો ખેલ્યું થયું, અલ્પેશભાઈ બારૈયા. હવે ભાઈ શ્રી હીરાભાઈ વિદાય આપણી વચ્ચેથી લઈ રહ્યા છે. નહીં. કેમ છો? મજામાં? ભરતભાઈ મકવાણા. શું ભરતભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? એક જ સંદેશ આપવાનો છે કે એક થઈને રહેજો. ગમે એવી પરિસ્થિતિ આવે ભેગા થઈને ઊભા રહેજો. એટલે કોઈના બાપની તાકાત નથી, કોળી સમાજની આગળ ઊભી કરીએ. જય કોળી સમાજ. બહુ સારો એવો સંદેશ ભરતભાઈ આપ્યો આપણને કે એક થઈને રહેશો. કેમ છો ભાઈ? મજામાં? હા. તમે આ બીજાને આપ્યું?
લઈ રહ્યા છે. કેમ છો ભાઈ? મજામાં? ભાઈ ઓલી બાજુ જો છે, હાલો હાલો છે. આમ ન હોય ભાઈ, મિત્ર થોડીક જગ્યા કરો. હાવ આમ ન હોય યાર. મોટા ભાઈ વડેલ જગ્યા કરો યાર. આમ ન હોય હાવ ભાઈ. જગ્યા કરો પ્લીઝ. આમ જો જગ્યા કરો મોટા ભાઈ, જગ્યા કરો યાર. આમ ન હોય હાવ. હેરાભાઈ ને કઈ ઉપર બસ. બસ જય જય કોળી સમાજ. હવે ગાડી થી આગળ રહેજો ભૈયા. રસ્તો કરજો ભૈયા. હા ચાલો એક જ મિનિટ. ગાડી હાલવા દેજો ભાઈ. ઓકે સારું હો ભાઈ. જય જય કોળી સમાજ. તમને લઈ લીધા બસ. એમનો કોરે કોરો ન હોય. સમાજને શું સંદેશ દેવા માંગો છો? બોલો. સમાજને સંદેશ આપી કે આવી એકતા રાખજો, હળી મળીને રહેજો, મજા કરજો. ગુડ. હા લાલો કેમ કેમ છો? સુરત કોળી સમાજના આગેવાનો અને આપણે ભાઈ આર કે ભાઈના ભાઈ અરવિંદભાઈ
અરવિંદભાઈ, શું સમાજને સંદેશ દેવા માંગો છો? બસ આવીને આવી એકતા રાખો એવો સંદેશો આપવા માંગુ છું. ગુડ. અત્યારે જે આપણને અરવિંદભાઈ મકવાણાએ સંદેશ આપ્યો છે કે આવીને આવી એકતા રાખો, જેવી અત્યારે છે એવી એકતા રાખશો, જેથી કરીને સમાજનો વિકાસ થઈ શકે. આપણે અરે ઉદ્યોગપતિ ભાઈ છે, એમનું નામ તો સાવડા સાહેબ. સાવડા સાહેબ, આપણે કોળી સમાજના યુવાનોને શું સંદેશ દેવા માંગો છો? બસ આવી એકતા રહે અને સમાજ જાગૃત થાય એવી મારી બોલી છે. ગુડ. આપણી સાથે હાર્દિકભાઈ ગોહિલ છે જે રાથળીથી. હાર્દિકભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? આવીને આવી એકતા રાખજો, ગુડ. આપણી જીત થશે. ગુડ. તો હવે આપણે અત્યારે જેને પૂછ્યું એ બધાએ જે આપણે અત્યારે આપણી સમક્ષ જે અત્યારે ભાવનગરની માલપા હિંગલાજ ધામ બની રહ્યું છે, એમની માલપા બહુ સારો એવો મહેનત કરી હોય એવા અશોકભાઈ મેર છે. અશોકભાઈ, તો હું તમને પૂછવા માંગીશ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? સમાજને એક સંદેશ દેવા માંગુ કે એકતા જાળવી રાખજો બધા. ગુડ. તો હવે અશોકભાઈ આપણને સંદેશ આપ્યો છે કે એકતા જાળવી રાખજો. જેટલાને પૂછ્યું બધાએ. હવે આપણે સમક્ષ હિતેશભાઈ મકવાણા છે, આપણે હિતેશભાઈને પૂછ્યું. હિતેશભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? સમાજને એક જ કહેવાનું છે, આવીને આવી નવનીતભાઈના મેટરમાં જે એકતા કરી બધામાં જ એકતા જાળવી રાખજો. ગુડ. તો હવે આપણને જો જે સમાજના આગેવાનો છે, સુરત કોળી સમાજના જાગૃત યુવાનો છે, બધાની એક જ આકલ હતી કે આવીને આવી એકતા રાખો, જેથી કરીને સમાજનો વિકાસ થઈ શકે. હવે આપણી સમક્ષ જે કોળી સમાજનો મસીહા સન્ની સીમાડા કહેવાય, જે આજથી 10 વર્ષ પહેલા કોળી સમાજને એક તાતણે પ્રથમ વાળ બાંધ્યો હોય ને, તો એ આપણે સન્નીભાઈ સીમાડા. સન્નીભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો? સન્ની સીમાડા કોળી પટેલ. સમાજને સંદેશો, આટલો બધો સમાજ ભેગો થયો એટલે જય જય કોળી સમાજ. વાહ વાહ, જય જય કોળી સમાજ. હવે આપણી સમક્ષ ભાવેશભાઈ નિખાળા મેર છે. જો ભાવેશભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? બસ એકતા જાળવી રાખજો, એકતા રહેજો, જય જય કોળી સમાજ. ગુડ. તો અત્યાર લગી આપણે જેને પૂછ્યું બધા એકતાની જ વાત કરી છે, તો બહુ સારું એવું મળે છે. અને હવે આપણી સમક્ષ કાનજીભાઈ. કેમ છો કાનજીભાઈ? કાનજીભાઈ, સમાજને શું સંદેશ દેવા માંગો છો? કોળી સમાજ જેમ સમાજ આમનામ જ અત્યારે રહેવો પડે અડી કામ. ગુડ. તો આપણને કાનજીભાઈએ પણ સંદેશ આપ્યો છે કે આવીને આવી રીતે એક થઈને રહેજો.